અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે। એમસી દ્વારા ગણેશ વિસર્જનને લઈને કુંડ બનાવવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર વિવિધ જગ્યાએ કુંડ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। તો દ્રશ્યમાં દેખાતો આ કુંડ ખાસ ગણેશ વિસર્જન માટે તૈયાર કરવામાં આવ્યો છે। આ સાથે ફાયર સેફટી પણ ત્યાં રાખવામાં આવી છે। મહત્વનું છે કે અનેક લોકો આ કુંડમાં ગણેશ વિસર્જન માટે આવતા હોય છે। તો અનેક જગ્યાએ એએમસી દ્વારા આવું કરવામાં આવ્યું છે। અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે એએમસી દ્વારા કુંડો બનાવવામાં આવ્યા છે કે જે ગણપતિ ચતુર્થી ચાલી રહી છે, જે ગણપતિના આવ્યા છે દરેકના ઘરે, અને જે વિસર્જન કરવાનું જે કાર્યક્રમ હોય છે એ પાછળ તમે જે જોઈ શકો છો કે અત્યારે જે રીતના ગણપતિ વિસર્જન માટેની લોકો ઉત્સુક છે અને અત્યારે જે રીતના ઢોલ નગારા સાથે તેમનું વિસર્જન કરવામાં આવે છે। એએમસી દ્વારા આ કુંડો 3 બનાવવામાં આવ્યા છે। એલિસ બ્રિજ પાસે આ કુંડનું લોકેશન છે અને અત્યારે જીસીબી પણ અત્યારે અહીંયા જ છે કે કોઈ જાનહાનિ ના થાય તે માટે અહીંયા કાદવ કીચડ કે એવું છે કોઈ બનાવ ના બની જાય તે માટે જીસીબી છે। પાછળ જે ગાડી તમે જે જોઈ શકો છો તે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ફાયર ટીમની ઇમરજન્સી સર્વિસ હોય છે તેમની ગાડી પણ અહીંયા અત્યારે કાર્યરત છે કે જેથી કરીને કોઈ પણ ઘટના થાય કે ના થાય તે માટે ગમે ત્યારે તે હાજર રહે ને કોઈ જે ઘટના બનવાની હોય તેને અટકાવી શકાય। પાછળ હું કેમેરામેનને કહીશ કે પાછળ બતાવવામાં આવે કે જે રીતે લોકો અત્યારે ઉત્સુક છે કે ગણપતિ દાદા અત્યારે જઈ રહ્યા છે, તેમના ઘરે પાછા પરત કરી રહ્યા છે અને જે રીતે ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે ઢોલ નગારા સાથે, અને લોકો અત્યારે અબીલ ગુલાલ અને તેથી નાચી કૂદીને અત્યારે ગણપતિ દાદાને પોતાના ઘરે મોકલી રહ્યા છે। એએમસીની આ કાર્ય છે જે કુંડો બનાવવામાં આવે છે તે સરસ રીતે કોઈ પોલ્યુશન ના થાય તે માટે આ કુંડોનું નિર્માણ કર્યું છે। કેમેરામેન ધનેશ આસરે સાથે સ્મિત ઉપાધ્યાય।